જય સ્વામિનારાયણ. વિશ્વની વસ્તી વર્તમાન સમયમાં 800 કરોડ પાર થઈ ગઈ છે. આ 8 અબજ નરનારીઓમાં મોટાભાગના મનુષ્યો અલગ અલગ ધર્મો અને જુદા જુદા સંપ્રદાયો સાથે જોડાયેલા છે. વર્તમાન સમયમાં દુનિયામાં મુખ્ય 10 ધર્મો પ્રખ્યાત છે. તેમાં સૌથી જૂનો અને શ્રેષ્ઠ સનાતન ધર્મ છે. તેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ. તે હિન્દુ ધર્મના આપણે આશ્રિતો છીએ. તે હિન્દુ ધર્મમાં એક મત મુજબ અત્યારે 123 સંપ્રદાયો છે. આ દરેક સંપ્રદાયના અનુયાયીઓના અલગ અલગ ઈષ્ટદેવ છે. ભજન ભક્તિ કરવાની પણ અલગ અલગ રીત છે. તેમાં કોઈ સાકારવાદી છે તો કોઈ નિરાકારવાદી છે. એમાં કોઈ અદ્વૈતને માનનારા છે તો કોઈ વિશિષ્ટાદ્વૈતને માનનારા છે. કોઈ શુદ્ધાદ્વૈતને માનનારા છે તો કોઈ દ્વૈતાદ્વૈતને માનનારા છે. કોઈ શિવાદ્વૈતને માનનારા છે તો કોઈ દ્વૈતાદ્વૈતને માનનારા છે. કોઈ ભેદાભેદને માનનારા છે તો કોઈ અચિંત્ય ભેદાભેદને માનનારા છે. દરેક ધર્મો અને દરેક સંપ્રદાયની મુક્તિ બાબતે જુદી જુદી માન્યતાઓ છે, પરંતુ ભગવાનના નામ સ્મરણ બાબતે સૌની એક જ માન્યતાઓ છે. સૌ કોઈ આચાર્યો, ઋષિ મુનિઓ જપ કરવામાં એક મત છે. પોતપોતાના ઈષ્ટદેવના નામનો જપ કરવાથી ત્રિવિધ તાપ બળે છે અને કલ્યાણ થાય છે. આ બાબતે સૌ એક મત છે. અદ્વૈત મતના આચાર્ય હોવા છતાં આદિ સદગુરુ શંકરાચાર્યજીએ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે એ સ્ત્રોત્ર બનાવી ભગવાનનું ભજન કરવાની આજ્ઞા કરી છે. યુદ્ધના મેદાનમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું તો પણ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પણ જપનો મહિમા કહેતા બોલ્યા હતા કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, અર્થાત અનેક પ્રકારના યજ્ઞો છે, તેમાં ભગવાનના નામનો જપ યજ્ઞ એ શ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવતજીનો સાર પણ વ્યાસ ભગવાને ભાગવતજીના છેલ્લા સ્કંદમાં છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકમાં લખતા જણાવ્યું કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ, એટલે કે ભગવાનના નામનું કીર્તન એ તમામ પાપનો નાશ કરનારું છે. માટે ભક્તો, નામ જપ તો બધા અવતારના, બધા સંપ્રદાયોમાં, બધા દેવી દેવતાઓમાં નામ જપ છે એ મુખ્ય છે. ગમે તે ભગવાનને આપણે માનતા હોય, રામ, કૃષ્ણ, ગણપતિ, શંકર, હનુમાન, જેને માનીએ તેને, પરંતુ એ દેવનો મંત્ર